નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 7 નવેમ્બર અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં થઈ રહેલી આઈસની કામગીરીથી સૌ કોઈ પરેશાન છે. જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ નથી તેઓ તો ઘરની બહાર પણ નીકળતા નથી, પરંતુ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ છે તેઓ કાયદેસર વસવાટ કરે છે તે પણ મિલિટરીની આ કાર્યવાહીથી સતત ફફડી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ શું ધ્યાન રાખી રહ્યા છે અને અગ્રણીઓ શું કહી રહ્યા છે તે અંગેની વાત કરીશું. આ સાથે જ હવે ગુજરાતીઓને ગુજરાતની સોડમ માણવા મળશે, એટલે કે અમેરિકાએ ગુજરાતના ગોંડલ સાથે એક કરાર કર્યો છે, જેને કારણે હવે ગુજરાતની બદામ માટે અમેરિકાના દ્વાર ખુલ્યા છે. આ સિવાય વાત કરીશું ટ્રમ્પની વધેલી મુશ્કેલીઓની. આડેધડ અમેરિકામાં ટ્રમ્પ દ્વારા લેવાતા નિર્ણયોને કારણે કોર્ટ દ્વારા આકરી ફટકાર લગાવવામાં આવી છે, જેથી રઘવાયો થયેલો ટ્રમ્પ ગુજરાતીઓ સહિત ભારતીયો માટે કેવો ક્રૂર બને છે તેની પણ વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે મોટી ખબર સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી શિકાગો અને આસપાસના શહેરોમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસ દ્વારા ઇમિગ્રેશન નિયમોનું કડક અમલ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીના કારણે જે ગુજરાતી પરિવારો પાસે પૂરતા દસ્તાવેજો નથી તેમનામાં એક પ્રકારની સામાજિક અનિશ્ચિતતાનો માહોલ છે. સ્થળાંતરની આ કડક નીતિઓ વચ્ચે ગુજરાતી સમાજ પોતાની દિનચર્યામાં મોટા ફેરફારો કરી રહ્યું છે. ઘરની બહાર નીકળતી વખતે તેઓ સાવચેતી રાખી રહ્યા છે અને આજુબાજુની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે. એક સમય હતો જ્યારે માસ્ક માત્ર કોરોના મહામારીનું પ્રતીક હતું, પણ હવે ઘણા ગુજરાતીઓ અજાણ્યા લોકોની નજરથી બચવા માટે પણ માસ્કનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. અમેરિકામાં કાયદેસર રહેવું અને તમામ નિયમોનું પાલન કરવું એ દરેક વ્યક્તિ માટે કેટલું મહત્વનું છે તે આ માહોલે ફરી એકવાર સાબિત કરી દીધું છે. જેમની પાસે પૂરતા દસ્તાવેજો નથી તેઓ કામકાજ પર જતા પણ ડરી રહ્યા છે, જેથી તેમની આવક બંધ થઈ ગઈ છે અને ખાવાના પણ ફાંફા પડી ગયા છે. આ સંજોગોમાં ગુજરાતી સમાજે ડરવાને બદલે કાયદાકીય જાગૃતિ અને સમાજ સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કાયદાકીય દસ્તાવેજોની સમીક્ષા કરવી અને જો કોઈ પ્રશ્ન હોય તો તરત જ ઇમિગ્રેશન નિષ્ણાતનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. આ સમયગાળો સ્થળાંતરના કાયદાઓને સમજવા અને તેનું પાલન કરવા માટેની તક છે. શિકાગો, ન્યૂ જર્સી, ટેક્સાસ જેવા મોટા શહેરોમાં જ્યાં ગુજરાતીઓની વસ્તી ખૂબ મોટી છે, ત્યાં ઇમિગ્રેશન કાયદાઓનું સખત પાલન કરાવતી એજન્સી આઈસની સક્રિયતા વધી ગઈ છે. આનાથી ઘણા પરિવારો માટે અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક ગુજરાતી સંગઠનોના મતે આ પરિસ્થિતિએ સમાજને એક મોટો બોધપાઠ આપ્યો છે. અમેરિકામાં રહેતા દરેક વ્યક્તિએ તેના સ્ટેટસ અંગે સંપૂર્ણપણે સજાગ રહેવું અને તમામ કાયદાકીય દસ્તાવેજો અપ ટુ ડેટ રાખવા જરૂરી છે. જે લોકો પાસે કાયદેસરના કાગળો નથી અથવા તેમના વિઝા સમાપ્ત થઈ ગયા છે તેઓને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ ગભરાટમાં કોઈ ખોટું પગલું ભરવાને બદલે તાત્કાલિક ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક સાધે. સમાજના વડીલોએ યુવાનોને અપીલ કરી છે કે તેઓએ સોશિયલ મીડિયા પર ફેલાતી ગેરમાહિતી પર વિશ્વાસ ન કરવો. તેના બદલે તેઓએ સ્થાનિક કાઉન્સિલર ઓફિસ અથવા માન્યતા પ્રાપ્ત કાયદાકીય સહાય સંસ્થાઓ પાસેથી જ સાચી માહિતી મેળવવી જોઈએ. ઘણા ગુજરાતી મંદિરો અને સામાજિક કેન્દ્રોએ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્રી કાયદાકીય સલાહ સત્રોનું આયોજન કરવાનું શરૂ કર્યું છે, જેથી સમાજના સભ્યોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે માર્ગદર્શન મળી શકે. આ સંજોગોમાં માસ્ક પહેરીને ફરવું એ કોરોનાની ચિંતા કરતાં વધુ પોતાની ઓળખ છુપાવવા
અથવા અનિશ્ચિતતામાંથી બચવાનો પ્રયાસ બની ગયો છે. પરંતુ નિષ્ણાતો ભારપૂર્વક કહે છે કે લાંબા ગાળે માત્ર દસ્તાવેજોની મજબૂતી જ સુરક્ષા આપી શકે છે, નહીં કે માસ્ક. અમેરિકામાં રહેવું એક વિશેષાધિકાર છે અને આ વિશેષાધિકારને જાળવી રાખવા માટે કાયદાનું સંપૂર્ણ પાલન અનિવાર્ય છે. આ માહોલ ગુજરાતી સમાજ માટે એક સશક્તિકરણની તક છે, જ્યાં જાગૃતિ અને કાયદાકીય પાલન દ્વારા તેઓ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે. જેથી ડરવું નહીં, પણ સતત પોતાની સાથે સુરક્ષાત્મક કહી શકાય તેવા દસ્તાવેજો રાખવા જરૂરી બની ગયા છે. અમેરિકાનો પાસપોર્ટ મેળવવાનું દરેક ગુજરાતીનું સપનું હોય છે. તેના માટે ડંકી રૂટ પણ ગુજરાતીઓ છોડતા નથી. જીવના જોખમે અમેરિકા પહોંચી જાય છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી વતનને સતત યાદ કરતા રહે છે. વતન ગુજરાતમાં રતન જેવા ખોરાક પણ ખૂબ મળે છે. અમેરિકામાં તે મહામૂલા બની જતા હોય છે, પરંતુ એક એવો કરાર થયો છે જે ગુજરાત અને ગુજરાતીઓ માટે અમેરિકામાં વતનની સુગંધ પહોંચાડશે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના વોશિંગ્ટન ડીસીના ભવ્ય ડાઇનિંગ ટેબલથી લઈને ગુજરાતના ગોંડલ માર્કેટ યાર્ડની ધૂળિયા જમીન સુધી. એક એવો ઐતિહાસિક કરાર થયો છે જેણે અમેરિકાના આર્થિક અને ગુજરાતના કૃષિ જગતને હચમચાવી દીધું છે. અત્યાર સુધી અમેરિકામાં વસતા ગુજરાતીઓ જમ્યા પછી સિંગદાણા ખાવાની પોતાની ટેવ પૂરી કરવા માટે મોંઘા ભાવે અથવા ઉતરતી ગુણવત્તાની મગફળી ખરીદવા મજબૂર હતા. જેઓ જ્યારે પણ વતન આવતા ત્યારે થેલા ભરી ભરીને વતન પ્રેમની સિંગ લેતા જતા હતા. પરંતુ હવે તે દિવસો દૂર નથી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમેરિકાના નેશનલ પીનટ બોર્ડ વચ્ચે JMOU મેમ્બર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજૂતી કરાર થયા છે. તે માત્ર કાગળનો ટુકડો નથી, પણ ગોલ્ડન પાસપોર્ટ છે. આ કરારના કારણે હવે ગુજરાતની ખેતી અને મહેનતને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી ગઈ છે. આનાથી અમેરિકાના વિશાળ માર્કેટમાં, ખાસ કરીને લિટલ ઇન્ડિયા ગણાતા ગુજરાતી પોકેટ્સમાં ગોંડલના ખેડૂતો દ્વારા પકવેલી શુદ્ધ અને સ્વાદિષ્ટ મગફળી પહોંચશે. આનો અર્થ શું થાય? જે મગફળી ત્યાં $10 પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તે હવે વધુ સારી ગુણવત્તામાં અને ઘણા સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. અમેરિકાના ગુજરાતીઓ હવે પેટ ભરીને વતનની સિંગ ખાઈ શકશે. તો બીજી તરફ ગોંડલના ખેડૂતોને તેમની ઉપજના 3 ગણા વધારે ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે, જે તેમની આર્થિક સ્થિતિમાં ક્રાંતિ લાવશે. શું આ કરાર ગુજરાતી ખેડૂતોના નસીબનો તાળું ખોલશે? શું આ કરાર અમેરિકામાં મગફળીની માંગ અને પુરવઠાનું સમીકરણ કાયમ માટે બદલી નાખશે? આ સિંગદાણાનો સોદો ખરેખર ગુજરાતની કૃષિ માટે મહાકાય છલાંગ છે. સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખરેખર ઐતિહાસિક દિવસ છે. ગોંડલ યાર્ડ, જે એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડમાંનું એક છે, તેના ચેરમેને અમેરિકાના નેશનલ પીનટ બોર્ડના પ્રતિનિધિ મંડળ સાથે દસ્તાવેજોની આપ-લે કરી. આ કરારનું મુખ્ય કેન્દ્રબિંદુ એ છે કે ગુજરાતની મગફળી ગુણવત્તા, સ્વાદ અને તંદુરસ્તીના માપદંડો પર અમેરિકાના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે છે, જે નિકાસનો સૌથી મોટો અવરોધ હતો. આ કરાર હેઠળ અમેરિકાનું બોર્ડ ગોંડલના ખેડૂતોને નિકાસની જરૂરિયાત મુજબની ખેતીની પદ્ધતિઓ, સ્ટોરેજ અને પેકેજિંગમાં તકનીકી સહાય પૂરી પાડશે. આનાથી માત્ર મગફળીની નિકાસ જ નહીં વધે, પરંતુ ગુજરાતની કૃષિ ટેકનોલોજીને પણ આધુનિક બળ મળશે. ગોંડલ યાર્ડના ચેરમેને ઉત્સાહિત થઈને જણાવ્યું, અમારા ખેડૂતોની મહેનતને હવે વૈશ્વિક મંચ મળ્યું છે. આ કરારથી ખેડૂતો આત્મનિર્ભર બનશે અને તેમની આવક પણ બમણી થશે. બીજી તરફ આ કરારથી અમેરિકામાં વસતા લગભગ 10 લાખથી વધુ ગુજરાતી સમાજને સીધો લાભ મળશે.
જમ્યા પછી સાંજે ફરવા જઈએ કે પછી મહેમાન ગતિમાં શિંગદાણા ખાવાની જે સાંસ્કૃતિક ટેવ છે તે પૂરી કરવા માટે હવે તેમને રાહ જોવી નહીં પડે કે મોંઘા ભાવ ચૂકવવા નહીં પડે. એવું માનવામાં આવે છે કે આગામી 6 મહિનામાં જ ગુજરાતની મગફળીના મોટા કન્સાઇનમેન્ટ્સ અમેરિકાના બંદરો પર પહોંચશે. આ સોદો માત્ર મગફળીનો નથી, પરંતુ ગુજરાતી ટેસ્ટ અને ટ્રેડિશનને વિશ્વભરમાં ફેલાવવાનું એક મજબૂત માધ્યમ છે. શું આ કરાર અન્ય ભારતીય કૃષિ ઉત્પાદનો માટે પણ વૈશ્વિક બજારના દરવાજા ખોલી આપશે? અમે આના પર સતત નજર રાખીશું. અમેરિકાની ગાદી પર ટ્રમ્પ જ્યારથી આવ્યા છે ત્યારથી રોજે રોજ નવા ફરમાનો કાઢી રહ્યા છે. વિદેશીઓને હાંકી કાઢવાના ચક્કરમાં પોતાના દેશના બેહાલ થઈ રહ્યા છે. ત્યારે ટ્રમ્પના નિયમો અને નવા ફતવાઓને કોર્ટમાં સતત પડકારવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના જાહેર થતા નિયમોને ત્યાંની જ કોર્ટ અટકાવી રહી છે. ત્યારે ટ્રમ્પ કોર્ટની ફટકારથી ઘૂઘવાયો છે, જેથી ગુજરાતીઓ સહિત ભારતીયો સાથે શું કરશે તે સતત તેઓ મૂંઝવણમાં અનુભવી રહ્યા છે. અમેરિકામાં ફૂડ સ્ટેમ્પની ચૂકવણી પર ચાલી રહેલા રાજકીય અને કાનૂની સંઘર્ષની સૌથી મોટી ઘડી આવી પહોંચી છે. રોડ આઇલેન્ડની ફેડરલ કોર્ટના એક સિંજવલ જજ જોન જે મેકકોનેલે વ્હાઇટ હાઉસ સામે સીધો મોરચો માંડ્યો છે અને 42 મિલિયન અમેરિકનોને સંપૂર્ણ એસએનએપી ફૂડ સ્ટેમ્પ પેમેન્ટ કરવા માટે શુક્રવાર નવેમ્બર 7ની કડક ડેડલાઇન આપી છે. આ નિર્ણયે રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે સરકાર પાસે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. શું ટ્રમ્પ વહીવટ દેશના કરોડો ગરીબોને ભૂખ્યા રહેવા દેશે કે પછી કાયદાના આદેશ સામે ઝૂકવું પડશે? સસ્પેન્સની આ ઘડીમાં આખો દેશ શ્વાસ રોકીને બેઠો છે. આજે અમેરિકાના 42 મિલિયન ગરીબ પરિવારોની નજર રોડ આઇલેન્ડની ફેડરલ કોર્ટ પર છે. નવેમ્બર મહિનાના ફૂડ સ્ટેમ્પના પેમેન્ટને લઈને દેશભરમાં હંગામો મચી ગયો છે. સરકારી શટડાઉનના કારણે વહીવટી તંત્રએ સ્પષ્ટ કહી દીધું હતું કે પૂરી રકમ નહીં મળી શકે, માત્ર 65% જ મળશે. પરંતુ હવે એક સિંગલ જજ જોન જે મેકકોનેલે વ્હાઇટ હાઉસ સામે સીધો પડકાર ફેંક્યો છે. શુક્રવારની ડેડલાઇન નજીક આવી રહી છે. કાં તો 42 મિલિયન લોકોના પેટ ભરાશે અથવા કાયદા અને રાજકારણના આ યુદ્ધમાં લાખો લોકો ભૂખ્યા રહેશે. શું ટ્રમ્પ વહીવટ કોર્ટના આદેશનું પાલન કરશે કે પછી કાયદાકીય અપીલ દ્વારા પેમેન્ટ રોકવાનો પ્રયાસ કરશે? અમેરિકાના ગરીબોની રોજીરોટી પર લટકતી આ તલવાર કોણ નીચે લાવશે? વર્તમાન સરકારી શટડાઉનને કારણે જે ઓક્ટોબર 2025માં શરૂ થયો હતો, એસએનએપી કાર્યક્રમ હેઠળ 42 મિલિયન અમેરિકનોને આપવામાં આવતી માસિક ભોજન સહાય અટકી ગઈ છે. આ લાભાર્થીઓમાં 39% બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે મહિનાના પહેલા સપ્તાહમાં થતું આ પેમેન્ટ અટકાવતા ટ્રમ્પ વહીવટે શરૂઆતમાં દલીલ કરી હતી કે કોંગ્રેસની મંજૂરી વિના પૈસા ખર્ચી શકાય નહીં. જોકે યુએસડીએ કૃષિ વિભાગ પાસે $4.6 બિલિયન ઇમરજન્સી રિઝર્વ ફંડ હોવા છતાં વહીવટે માત્ર 65% આંશિક ચૂકવણી કરવાની તૈયારી બતાવી, જેની પાછળ રાજકીય દબાણ હોવાનું કોર્ટનું માનવું છે. રોડ આઇલેન્ડની ફેડરલ કોર્ટમાં ગુરુવારે યોજાયેલી સુનાવણી દરમિયાન જજ જોન જે મેકકોનેલે વહીવટના આ વલણ પર સખત નારાજગી વ્યક્ત કરી. જજે કડક શબ્દોમાં કહ્યું, આ નિર્ણયથી લોકો ભૂખ્યા રહેશે, ફૂડ પેન્ટ્રીઓ પર બોધ વધશે અને અનાવશ્યક પીડા થશે. આ અમેરિકામાં ક્યારેય નથી થવું જોઈતું. તેમણે ટ્રમ્પના તે નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી ડેમોક્રેટ્સ શટડાઉન સમાપ્ત નહીં કરે ત્યાં સુધી કોઈને એસએનએપી પેમેન્ટ નહીં મળે. જજે આને સ્પષ્ટ રાજકીય કારણોસર લીધેલો નિર્ણય ગણાવ્યો અને તત્કાળ 100% પૂર્ણ પેમેન્ટનો આદેશ આપ્યો, જેમાં કોઈ બાંધછોડ સ્વીકારવામાં આવશે નહીં.
જજ મેકકોનેલના આદેશથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. જસ્ટિસ વિભાગે તાત્કાલિક જાહેરાત કરી કે તેઓ આ આદેશ વિરુદ્ધ અપીલ કરશે, પરંતુ આ પેમેન્ટ પર સ્ટે સ્થગિતતા મેળવવાની વાત પર હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી, જેણે અનિશ્ચિતતા વધારી દીધી છે. વ્હાઇટ હાઉસમાંથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે જજ મેકકોનેલને સીધા ટાર્ગેટ કર્યા. તેમણે કહ્યું, આ એક અન્યાયી નિર્ણય છે, કારણ કે એક ફેડરલ જજ અમને કહે છે કે શટડાઉન કેવી રીતે હેન્ડલ કરવું. આ સાથે જ એગ્રીકલ્ચર વિભાગે ડેમોક્રેટ્સને દોષી ઠેરવતા કહ્યું કે કોંગ્રેસ યોગ્ય બજેટ પસાર કરવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ ડેમોક્રેટ્સ અને અનેક રાજ્યના ગવર્નરોએ આ કાયદાકીય આદેશને ગરીબોની જીત અને માનવતાનો વિજય ગણાવ્યો છે. 25થી વધુ રાજ્યો, જેમણે મેસાચ્યુસેટ્સ કોર્ટ્સમાં વહીવટ વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે, તેઓ આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે. જો જસ્ટિસ વિભાગ અપીલ દ્વારા સ્ટે મેળવવામાં સફળ થશે, તો શુક્રવારની ડેડલાઇનનું ઉલ્લંઘન થશે અને 42 મિલિયન પરિવારો, જેમાં લાખો બાળકો અને વૃદ્ધો છે, તેમના માસિક ભોજન માટે સંઘર્ષ કરશે. ફૂડ પેન્ટ્રીઓ પરનું દબાણ એટલું વધી જશે કે તેઓ આ વિશાળ માંગને પહોંચી વળવા માટે સક્ષમ નહીં હોય. આ એક એવી સામાજિક કટોકટી સર્જી શકે છે જેની અસર ચૂંટણીલક્ષી રાજકારણ પર પણ સ્પષ્ટ દેખાશે. આ મામલો હવે માત્ર કાયદાકીય દાવપેચનો નથી રહ્યો, પરંતુ અમેરિકાની સામાજિક સુરક્ષા જાળ કેટલી મજબૂત છે તેની કસોટી છે. આગામી થોડા કલાકોમાં જ્યારે જસ્ટિસ વિભાગ અપીલ ફાઇલ કરશે, ત્યારે જ ખબર પડશે કે જજ મેકકોનેલનો આદેશ કાયમ રહેશે કે નહીં. શું વહીવટ 42 મિલિયન ભૂખ્યા લોકોની તરફેણમાં ઝૂકશે કે પછી રાજકીય દાવપેચ ચાલુ રહેશે? અમે આ સંઘર્ષના દરેક અપડેટ પર નજર રાખીશું.